ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં થોડાક આપણે ઉચકેટને લગતા એમસીક્યુઝ જોઈશું. પહેલું જોઈશું આપણે 3 × 10⁻⁶ કુલમ વિદ્યુત ભરવાળા. આ ત્રિજ્યાના ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન એટલે શું? V 500 વોલ્ટ છે. તો ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? બરાબર, આપણે આ વસ્તુ શોધવાની છે. હવે જે આપેલું છે ત્યાંથી શરૂઆત કરીએ. હું ઓપ્શન્સ લખીશ. less than 10, greater than 20, less than 5 અને 10 અને 20 ની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રમાં શું આપેલું છે? આપણને V આપેલું છે ને. V = kq/r. V બરાબર આપણને 500 આપ્યું છે. બરાબર. હવે r ને સૂત્ર કરતા બનાવો, અથવા તો પહેલા e નું સમીકરણ લખું છું. E = kq/r². જુઓ હવે અહીંયા આમાં જોઈએ તો આપણી પાસે બંનેમાં r તો છે જ નહીં, તો આપણે r નો લોપ કરીએ તો ચાલે એવું છે. r = kq/500. બરાબર છે. આપણને આટલું મળ્યું. હવે એને હું અહીંયા મૂકીશ r ની જગ્યાએ. બીજું કઈ આપણને આપેલું છે ઈ તો આપણે શોધવાનું જ છે. મૂકી જોઈએ. હવે કઈ પરિસ્થિતિ આપણને આપેલી છે? kq/r² છે આપણી પાસે. kq નો લોપ કરીએ કે r નો લોપ કરીએ? કારણ કે જુઓ આપણે E = kq/r² કરવા જઈશું ને તો કંઈક આવું થશે. કરી જોઈએ આપણે. r² ની જગ્યાએ હું મૂકું છું kq². 500 નો વર્ગ એટલે એક kq કેન્સલ થઈ ગયા. 25 × 10⁴ બીજા kq બાકી રહી ગયા. k = 9 × 10⁹ અને q = 3 × 10⁻⁶. આપણે ગણતરી કરી જોઈશું કેટલા આવે છે તે. .9259 9259 અને 926 આ 10⁴ છે અને નીચે 10⁵ છે. બરાબર છે ને? આ 4 ને આ 3 એટલે 4 - 3 એટલે 1 એટલે 10 એટલે 9.26. આ આવી ગયું આપણી પાસે E ન્યૂટન પર કુલમ કે વોલ્ટ પર મીટર. હવે આની વેલ્યુ આપણને કોને કેટલી લાગે છે? તો <10 દેખાય છે ને, એટલે આપણો જવાબ આવશે <10. ટૂંકમાં અહીંયા આપણે એક વસ્તુનું ધ્યાન રાખ્યું, r નથી તો r નો લોપ કર્યો. આ એક અગત્યની વસ્તુ છે. બીજો જ એક પ્રકારનો આપણે જોઈએ. q કુલમ વિદ્યુત ભારના લીધે, જોઈએ કેપિટલ Q છે. મુક્ત અવકાશના એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન q × 10⁻11 વોલ્ટ. તો તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું? બરાબર. હવે જો વાક્ય રચના બરાબર સમજવા જેવી છે. q કુલમ વિદ્યુત ભારના લીધે મુક્ત અવકાશમાંના એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તમને આપેલું છે અને પૂછેલું શું છે? તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન નહીં હશે, કારણ કે અહીંયા આન્સર જે છે ને એના બધા ઓપ્શનમાં આપણને આપેલું છે
વોલ્ટ પર મીટર એટલે આ હશે વિદ્યુત ક્ષેત્ર કેટલું એકમ પરથી પકડી શકાય એમ. ચાલો હવે આપણે ઉપયોગ કરીએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V kq/r. આગળ જો એડજસ્ટમેન્ટ જ છે અહીંયા E kq/r². જો અહીંયા આપણી પાસે V છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ અગત્યની વસ્તુ શું છે તો અહીંયા આન્સરમાં બધે પાઈ એપ્સિલોન 0 છે. q તો રહેવાનો જ છે એટલે આપણે છેલ્લે સુધી k જવા દઈએ અને પછી આપણે એને કન્વર્ટ કરી નાખશું. ચાલો q કુલમ વિદ્યુત ભાર છે બરાબર. હું અહીંયા લઉં છું V/q k/r. બરાબર છે એટલે k/r ની જગ્યાએ હું V/q મૂકી શકું તો V/q ની જગ્યાએ k/r ગમે તે કંઈક મૂકી શકાય. k/r બરાબર જે મળે તે લખીએ આપણે. V ની વેલ્યુ તમને આપી જ છે એટલે k/r શું મળ્યું આપણને 10^11. બરાબર છે. હવે બીજી કોઈ ત્રિજ્યાનું પદ આપણને આપેલું છે જરા જોતા જઈશું અને એના આધારે ગણતરી કરતા જઈએ. નથી આપેલું જો હવે ધ્યાન આપજો. હું k/r ને બાજુ પર લઉં છું k/r. બીજો એક r બચ્યો k/r² ને q. હવે આપણી પાસે આ તો છે પણ આ એકલું નથી એટલે આપણે શું કરીશું k વડે ગુણીશું ને k વડે ભાગીશું એટલે આ શું થઈ ગયું k/r² આ k ને આ બે r ને q ને બાય k. હવે k/r² શું છે 10^11 નો વર્ગ એટલે 10^22 ને q ને k શું છે 4πε0 એટલે 4πε0 q 10^22 વોલ્ટ પર મીટર. આપણે આન્સર ચેક કરી લઈશું. બરાબર છે. ત્યાર પછી રીત થોડીક બદલીશું. નેનો કુલમ અને -2 નેનો કુલમ વિદ્યુત ભારોને 200 સેન્ટીમીટર અને x00 સેન્ટીમીટર સ્થાને ગોઠવેલા છે એટલે કંઈક આવું હશે. 5 ને -2 200 ને x00. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે U તમને આપેલું છે -4.5 માઇક્રોજૂલ એટલે -4.5 ગુણ્યા 10⁻6 જૂલ. બરાબર. તો x બરાબર ખાલી જગ્યા. ચાલો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણને ખબર જ છે U kq1q2/r. આમ તો માઈનસ આવે પણ આપણને અહીંયા ઋણ આપેલું જ છે U -+. k બરાબર 9 ગુણ્યા 10⁹ માઈનસ મૂકશું ધારો કે તો પણ આપણે --+ સમીકરણના આધારે થઈ જ જવાનું છે. આપણે જોઈતું શું છે x જોઈએ છે પહેલા સૂત્રમાં કિંમત મૂકીએ ને. u ની વેલ્યુ છે -4.5 * 10⁻⁻6 9 * 10⁹ 5 * 10⁻⁹ નેનો -2 * 10⁻⁹. હવે અંતરનો પ્રશ્ન તો યામ જોવાના 200 અને x00 અને પાછળ છે સેન્ટીમીટર. 200 ને x00 એટલે બે વચ્ચેનો ડિસ્ટન્સ તો x - 2 થયું ને તો x - 2 સેન્ટીમીટર એટલે કે 10⁻2 મીટર. બરાબર છે ને. ચાલો હવે આપણે આને સોલ્વ કરીએ. હું આ 10⁻2 ને અહીંયા ખેંચી લઈશ ને અહીંયા મને ઓલરેડી --+ દેખાય જ છે. 4.5 * 10⁻8 આ -6 - 2 બરાબર ઇઝ ઇક્વલ ટુ અહીંયા નીચે x - 2 છે 9 × 5 = 45 × 90 આ બે રવા દઉં ગુણ્યા 10 થી 9 - 9 એટલે 0 થઈ ગયું 10 થી -9.
હવે આને હું એક કામ કરું છું, આને કરી નાખું છું 45 ગુણ્યા 10 ની માઈનસ 9 એટલે આ ગયું, એટલે x - 2 બરાબર 2 એટલે x બરાબર 4 મીટર. આ એનો આન્સર છે. બરાબર છે. આગળ જોઈએ. મુક્ત અવકાશમાં 10⁶ મીટર પર સેકન્ડ ના વેગથી બે ઇલેક્ટ્રોન્સને મુક્ત કરતા એકબીજા તરફ ગતિ કરે છે. કેટલા ઇલેક્ટ્રોન્સ છે? બે ઇલેક્ટ્રોન. મુક્ત અવકાશમાં 10⁶ મીટર પર સેકન્ડના વેગથી બે ઇલેક્ટ્રોન્સને મુક્ત કરતા એકબીજા તરફ ગતિ કરે છે. તંત્ર. જો તેમના વચ્ચેનું નજીકનું લઘુત્તમ અંતર ખાલી જગ્યા, એટલે કે આપણે લઘુત્તમ અંતર શોધવાનું છે. ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9 × 10⁻31 અને વિદ્યુતભાર આપેલું છે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ વાળું થોડુંક યાદ કરવાનું. ગતિ ઊર્જા = સ્થિતિ ઊર્જા, કાઇનેટિક એનર્જી = પોટેન્શિયલ એનર્જી. બે ઇલેક્ટ્રોન છે ને 2 × 1/2 mv² = સ્થિતિ ઊર્જાનું સૂત્ર હમણાં કોણ છે? બે ઇલેક્ટ્રોન છે k q1 q2/r, ઇલેક્ટ્રોન એટલે ke²/r. ભૂલમાં પણ અહીંયા r² ની મુકાઈ જવું જોઈએ, કોઈ વાર ઉતાવળમાં મુકાઈ જાય. આ કેન્સલ. r = ke²/mv². k બરાબર 9 × 10⁹ e² એટલે 1.6 × 10⁻⁻19², m = 9 × 10⁻31 અને v² = 10⁻12 એટલે 9 કેન્સલ. 1.6² 10⁻9 - 38 અને નીચે 10⁻31 + 12. બરાબર. ગણતરી કરીએ આપણે. આ તો આપણને ખબર જ છે 2.56. -29 10⁻19 એટલે 2.56 × 10⁻10 મીટર. બરાબર છે. એટલે એંગસ્ટ્રોમમાં લઈએ તો 2.56 એંગસ્ટ્રોમ જેટલું અંતર થશે. બરાબર. હવે આગળ જોઈએ. આટલી જોઈશું. આટલી લેન્થના જ એમસીક્યુ પૂછાઈ શકે એટલે આપણે ગુજકેટની પ્રેક્ટિસ માટે આપણે આ બધું કરીશું. આગળ પીડીએફ ફાઇલમાં જેડબલઈ નીટના પણ ઘણા બધા એમસીક્યુ કરી ચૂક્યા છે એટલે બધું સિરિયસલી લઈને પ્રયત્ન કર્યા કરવાનો. આગળ જોઈએ. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોને અંદરથી ધાતુના સળિયા વડે જોડેલ છે. બરાબર. ધાતુનો સળિયો, ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત. બરાબર. આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું? સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોને અંદરથી, જો વચ્ચે ડાઇલેક્ટ્રિક નથી મૂક્યો, અંદરથી ધાતુના સળિયા વડે જોડી છે. ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? અનંત. તો કેપેસિટન્સ કેટલું? C' = Ck. K અનંત એટલે C પણ અનંત, એટલે અનંત જવાબ આવશે. 10 માઇક્રોફેરેડેના 10 કેપેસિટર છે. આ કેપેસિટરથી મળતા મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર C મેક્સિમમ અને C મિનિમમ. મહત્તમ ને લઘુત્તમ કીધા છે. બરાબર. કેટલા? હવે કેપેસિટરનું શ્રેણી જોડાણ કરીએ તો 1/C = 1/C1 + 1/C2 up to 1/Cn. C' = C/n. C series C/n. C ની કિંમત છે 10 માઇક્રોફેરેડે અને n ની કિંમત છે 10.
એટલે 1 માઇક્રોફેરેડે. આ આપણને મળી ગયું એનું કોની કિંમત? સી સિરીઝની કિંમત. હવે સી પેરેલલ કેપેસિટરના સમાંતર જોડાણ માટે સમતુલ્ય બરાબર બધાનો સરવાળો, એટલે આપણે સી પેરેલલ લઈએ તો સી ઇન્ટુ એન. સી કેટલું છે? 10 એવા 10 એટલે 100 માઇક્રોફેરેડે. એટલે આ મેક્સિમમ થઈ ગયું અને આ મિનિમમ થઈ ગયું કારણ કે અહીંયા 1 છે. તો C maximum upon C minimum is equal to 100 upon 1 એટલે 100 જેમ 1. આગળ જોઈએ. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 5 માઇક્રોફેરેડે છે. બે પ્લેટો વચ્ચે કાચનો સ્લેબ મૂકતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 8મા ભાગનો થાય છે. પહેલા કરતા 8મા ભાગનો થાય છે. તો સ્લેબનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? જો ધ્યાન રાખજો, સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે તમે કંઈ પણ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકો ને, બળ કેમાં ભાગનું થાય, ક્ષેત્ર કેમાં ભાગનું થાય, V = ED પ્રમાણે વોલ્ટેજ પણ કેમાં ભાગનો થાય. જો આને કમ્પેર કરો K = 8 બરાબર. ખાલી કેપેસિટન્સ એવી વસ્તુ છે કે જે 8 ગણી થશે. ગોળીય કેપેસિટરના કેપેસિટન્સ તો મૂલ્ય ગોળીય કેપેસિટરના જો આપણને બે વસ્તુના કેપેસિટન્સના સૂત્ર ખબર હોવા જોઈએ. સમાંતર પ્લેટ કેપેસિટર માટે C = A/ε0/d અને ગોળાકાર કેપેસિટર માટે C = 4πε0r અથવા r/k. બંને સેમ જ છે. કાં તો આ લખીશું અથવા આ લખીશું. બરાબર. ગોળીય કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય 1 માઇક્રોફેરેડે છે એટલે C આપીશું 1 માઇક્રોફેરેડે. તો તેનો વ્યાસ કેટલો? R = Kc. K × 1. K = 9 × 10⁹ અને 1 માઇક્રો છે ને 10⁻⁶ 9 × 10⁻3. વ્યાસ એટલે ડબલ એટલે 18 × 10⁻3 મીટર. ઓપ્શનમાં આપીશું 1.8 × 10⁴ મીટર. એની એ જ વસ્તુ છે. આગળ જોઈએ. એક ફિગર આપેલી છે નાની અમસ્તી. અહીંયા 20 માઇક્રોફેરેડે. આ A છે ને આ B છે. આકૃતિમાં બતાવેલા પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ 15 માઇક્રોફેરેડે. જો આને હું C1 કહું છું અને C2 કહું છું તો બંને શ્રેણીમાં દેખાય છે. 1/C = 1/C1 + 1/C2. શ્રેણી માટેનું સૂત્ર આ થશે. વાક્ય રચના શું છે? આકૃતિમાં બતાવેલા પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ 15 માઇક્રોફેરેડે એટલે C 15 છે. C1 આપણને દેખાય છે 20 અને આ આપણે શોધવાનું છે. તો C બરાબર કેટલા એટલે C શોધીશું. બરાબર છે. 1/15 = C + 20/20C. 20C બરાબર 15C + 300 એટલે 5C = 300. C બરાબર 300/5 કેટલા હશે? 60 માઇક્રોફેરેડે. આ એનો આન્સર થશે. આગળ જોઈએ. જો વર્તુળાકાર તકતી ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની તકતીની ત્રિજ્યા અડધી કરવામાં આવે, RS = R/2. ફરીથી, જો વર્તુળાકાર તકતી ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની તકતીની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કેપેસિટન્સ ખાલી જગ્યા. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે આપણને આ યાદ આવવું જોઈએ. A = πr². C ચલે છે r². શું પૂછ્યું છે આપણને? કેપેસિટન્સ જ પૂછ્યું છે.
C2 upon C1 બરાબર R2 સ્ક્વેર upon R1 સ્ક્વેર. C2 upon C1 બરાબર R2 શું કર્યું છે આપણે R સ્ક્વેર by 4 R by 2 કરશો ને અને R સ્ક્વેર. C2 is equal to C1 by 4. આ એનો આન્સર છે. કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર વધારતા શું થાય? તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર વધારીશું તો પછી તેની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પણ વધશે. જો કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 20% વધારવામાં આવે તો સંગ્રહિત ઉર્જા ખાલી જગ્યા ટકા વધે. બરાબર? જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 20% વધારવામાં આવે એટલે V1 is equal to V છે. V2 બરાબર V plus 20% of V એટલે V plus 20 ના છેદમાં 100 V એટલે V plus 1/5 એટલે 0.2 V એટલે 1.2 V. V2 બરાબર 1.2 V અને V1 બરાબર V આપણને આપેલું છે. હવે શું કહે છે? સંગ્રહિત ઉર્જામાં કેટલો ફેરફાર થાય? U is equal to 1/2 CD square. U ચલે છે V square. U2 upon U1 બરાબર V2 square upon V1 square. U2 minus U1 upon U1 into 100 is equal to V2 square minus V1 square upon V1 square into 100. ચાલો V2 square એટલે ડાયરેક્ટ લખશું 1.44 V square minus V square upon V square કારણ કે આપણે V1 બરાબર V ધરેલું છે into 100. 1.44 માંથી 1 જાય તો 0.44 ગુણ્યા 100 એટલે કે 44%. બરાબર છે? 44% સ્થિતિ ઉર્જા વધશે. થોડાક MCQ આજે કર્યા છે, બીજા સેશનમાં થોડાક કરીશું. પ્રેક્ટિસ કરતા રહેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.